નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। રાજકોટના અગ્નિકાંડમાં જે નવા વળાંક સામે આવી રહ્યા છે તેનાથી શબ્દ ચોર્યા વગર એક વાત કહેવી પડે કે ઉપરથી નીચે સુધી નાના મોટા વહીવટ થતા રહ્યા અને એનો અંજામ એ આવ્યો કે 27 જિંદગી આગમાં હોમાઈ ગઈ। ક્રાઇમ બ્રાન્ચ સામે અગ્નિકાંડનો આરોપી એક નિવેદન આપે છે અને આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થાય છે। અત્યાર સુધી તો આ અગ્નિકાંડમાં મહાનગરપાલિકાના અધિકારીઓની સંડોવણીની વાતો ખુલતી હતી, ત્યારે હવે આ કાંડમાં મહાનગરપાલિકાના કોર્પોરેટરની પણ સંડોવણીના આરોપ લાગ્યા છે। ટીઆરપી ગેમ ઝોનનું ડેમોલિશન અટકાવવા જે તે સમયે ભાજપના જ કોર્પોરેટર નીતિન રામાણીએ ભલામણ કરી હોવાની વાત સામે આવી, એટલે કોર્પોરેટર સાહેબ બચાવમાં આવી ગયા છે। સ્વાભાવિકપણે પોતાના બચાવમાં નીતિન રામાણીએ પોતે નિર્દોષ હોવાનું રટણ ચાલુ રાખ્યું અને તેમની ભલામણ માત્ર ઇમ્પેક્ટ ફી પૂરતી હતી અને એવું કીધું છે કે મેં માત્ર આંગળી ચીંધી છે। કેસની બીજી બાજુ નજર કરીએ તો ગુજરાત હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડની નોંધ અતિશય ગંભીરતાથી લીધી છે અને રાજકોટ મહાનગરપાલિકાનું મૌખિક રીતે ચીરહરણ પણ કર્યું છે। આ કેસમાં હત્યાની કલમ ઉમેરવા સુધીની રજૂઆતો પણ હાઈકોર્ટમાં ધારદાર રીતે થઈ છે। અગ્નિકાંડમાં કાર્યવાહીનો દોર ચાલુ છે, પણ દુઃખ સાથે એટલું ચોક્કસ કહેવું પડે કે કોઈ ગમે એટલો બચાવ કરે, ગમે એટલા આરોપ કરે, પરંતુ અધિકારી અને પદાધિકારીના મેળા પીપળામાં અંગત સ્વાર્થ માટે અણીના સમયે સૌ કોઈ ચૂપ રહ્યા, જેનું પરિણામ એ આવ્યું કે ગેમ ઝોન ડેથ ઝોન બની ગયો અને હવે જે પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા તેમની પાસે આંસુ સારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। હાલની સ્થિતિએ એ બચ્યો પણ નથી અને પાયાનો પ્રશ્ન એટલો જ છે કે જિંદગી લઈ લેતા વહીવટ અટકતા કેમ નથી અને આવી જીવલેણ શાહમૃગ વૃત્તિમાંથી જવાબદારો કેમ બહાર નીકળતા નથી? આ સવાલનો જવાબ મેળવીશું આજના મહામંથનમાં। તો રાજકોટના ગેમિંગ ઝોનમાં એ આગ લાગવાની ઘટનાના 10 દિવસ પછી તંત્રમાં બેઠેલા ચટ્ટા બટ્ટા એમના દામન બચાવવા માટે હું નહોતો કરી રહ્યા છે। આ બધું કઈ મૌખિક નથી, કોઈને મોઢે મોઢ કહી દીધું કે હું નહોતો, એવું બિલકુલ નથી, પણ હાઈકોર્ટમાં કહી રહ્યા છે કે મારો દામન તો પાક સાફ છે, મેં તો ખાના પૂર્તિ કરી છે, ગુનેગાર હું નથી, ગુનેગાર બીજું કોઈ છે જેના તરફ એકબીજા એ આંગળી ચીંધી રહ્યા છે। જ્યારે ગુજરાત હાઈકોર્ટ એવું પૂછી રહી છે કે રાજકોટનો ગેમિંગ ઝોન ગેરકાયદે છે, તમે કેમ કોઈ પગલાં નથી લીધા, તો શું મહાનગરપાલિકા એ રાહ જોતી હતી કે આ ક્યારે મોતનો માચડો બને અને તમે પગલાં લેવા માટે દોડાદોડી કરો? તો મહાનગરપાલિકા કોર્ટને એવું જવાબમાં કહી રહી છે કે અમે તો ગેમિંગ ઝોન ગેરકાયદે છે એવી નોટિસ પણ આપી હતી, આ મોતના માચડામાં ફાયરની પરવાનગી નહોતી, એટલે અમે તો એક પણ સમિતિની રચના પણ બનાવી, એ રચના પણ કરી, તો મહાનગરપાલિકાના મતે એમણે તો ઘટના બને એ પહેલા કાર્યવાહી કરી હતી। બોલો, જબરજસ્ત બેજોડ જવાબ છે ને? એટલે એવું કહી રહ્યા છે કે આ ઘટના બને એ પહેલા અમે જાગી ગયા હતા, અમે એક સમિતિ બનાવી હતી, અમને ખબર હતી કે આ ટીઆરપી ગેમ ઝોન એ ગેરકાયદે છે। જ્યારે ગુજરાત હાઈકોર્ટ પૂછી રહી છે ત્યારે મને ને તમને ખબર પડી કે વાસ્તવમાં બધી જ મહાનગરપાલિકાને ખબર હતી। તો હાઈકોર્ટના એ સવાલનો જવાબ ગુજરાતને પણ જોઈએ છે કે એક વર્ષથી તમને ખબર હતી કે આ બધું ગેરકાયદેસર બાંધેલું છે, તો મહાનગરપાલિકા અને એના કમિશનર શું કાર્યવાહી કરી? તો આ મહાનગરપાલિકાનો પક્ષ હતો કે અમારું દામન તો પાક સાફ છે, અમે કાર્યવાહી એ કરી જ હતી અને આગળ પણ કરતા જ રહીશું, અત્યારે પણ એ કાર્યવાહી ચાલુ છે। જ્યારે ગુજરાત હાઈકોર્ટ એ સવાલો પૂછવાના શરૂ કરે છે, જ્યારે કઠેડામાં એક એક વ્યક્તિને ઉભા રાખે છે, ત્યારે સરકારના તમામ વિભાગો એ વારાફરતી જવાબ આપી રહ્યા છે। સરકાર વતીથી એડવોકેટ જનરલ કોર્ટમાં એ બચાવ કરી રહ્યા છે કે આ ઘટના બની એટલે સરકારે તાત્કાલિક અસરથી પગલાં લીધા હતા અને જવાબદાર કર્મચારીઓને એને સસ્પેન્ડ પણ કર્યા છે। તો સરકારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરની બદલી પણ કરી દીધી અને કમિશનરને હજુ પોસ્ટિંગ પણ નથી આપ્યું, એવું એ એડવોકેટ જનરલ કોર્ટને કહી રહ્યા છે। કોર્ટ એના જવાબમાં એ કહી રહી છે કે બદલી એ માત્ર ગિફ્ટ કહેવાય, એક્શન ના કહેવાય। એક્શન લેવા માટે હજુ તમે કઈ ઘટનાની રાહ જોઈ રહ્યા છો? તો સરકાર એનું દામન પણ પાક સાફ છે એવું સાબિત કરવા એ આધાર લઈ રહી છે કે કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા અને કમિશનરની બદલી કરી, સાથે સાથે હજુ એમને પોસ્ટિંગ પણ નથી આપ્યું, એટલે નવરા ઘરે બેઠા છે। તો હાઈકોર્ટે પૂછી રહી છે કે તમે જવાબદાર વિભાગના કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ તો કર્યા, પણ શું મહાનગરપાલિકાના કમિશનરની જવાબદારી બને છે કે નહીં?
શેના માટે હજુ સુધી મહાનગરપાલિકાના કમિશનરને તમે સસ્પેન્ડ નથી કર્યા? તમે 1 વર્ષ પહેલા ગેમિંગ ઝોનને પાડી દેવા માટે ડેમોલિશનની નોટિસ ફટકારી, પણ 1 વર્ષ સુધી શું કર્યું? તમે કેમ આ મોતનો માંચડો તોડ્યો નહીં? 27 લોકોના જીવ ગયા. શું સરકાર એ 27 જિંદગીઓની કોઈ ચૂકવણી કરી શકે? આ સવાલ ગુજરાત હાઈકોર્ટ એ પૂછી રહી છે. આ ઘટના બન્યાના 10 દિવસ પછી કોર્ટનું એક અવલોકન કદાચ આખી વાતનો સાર છે. જ્યારે સરકાર એવું કહી રહી છે કે અમે ફાયર સેફટી એક્ટની એક કાર્યવાહી શરૂ કરી છે, એને લાગુ કરવાનું અમે શરૂ કર્યું છે, અને આપણને બધાને ખબર છે કે આખા ગુજરાતમાં ફાયર સેફટી એક્ટને લાગુ કરવા માટે અત્યારે તંત્ર જે પ્રકારે દોડધામ કરી રહ્યું છે, નાનામાં નાનો માણસ એમાં દંડાઈ રહ્યો છે. કોઈ તરબૂચની એક દુકાન લઈને બેઠું છે, કોઈ એક પાનનો ગલ્લો ચલાવે છે, કોઈ નાની એવી કોઈ રેસ્ટોરન્ટ ચલાવે છે. એની પાસે એના બિલ્ડરે આપેલું કોઈ ફાયર સેફટી એક્ટનું કોઈ એ પ્રાવધાન નથી, કોઈ સામાન મૂકેલો નથી, એની પાસે ફાયર એક્સટિંગ્યુશર નથી. તો આ બધાયના કેસમાં એ નાનો માણસ, ગુજરાતનો નાનો માણસ એ અત્યારે દંડાઈ રહ્યો છે. ક્યાંક કોઈક લોન લઈને કોઈ ફેક્ટરી ચલાવી રહ્યું છે, ક્યાંક કોઈ કારખાનું ચલાવી રહ્યું છે. અત્યારે તંત્રના એ તમામ અધિકારીઓ ત્યાં પહોંચી રહ્યા છે, તમારી પાસે ફાયર સેફટી છે કે નહીં. તો દોડધામ મચી છે, જ્યાં અધિકારીઓ દંડો લઈને સામેના માણસને પૂછી રહ્યા છે કે તું 10 બાય 10ના આ તારા ધંધાના સ્થળે તું જે ધંધો કરી રહ્યો છું, તારા પરિવારનું ગુજરાન જેનાથી ચાલે છે એ તો બરાબર છે, પણ મારે અત્યારે એ જોવાનું છે કે તાર ત્યાં પેલો આગ બુઝાવતો લાલ બાટલો છે કે નહીં. તે જયારે આ બિલ્ડર પાસેથી આ તારી દુકાનનું પોઝેશન લીધું, કે તે જયારે આ ભાડે દુકાન લીધી ત્યારે તે લાલ બાટલો હતો કે નહીં એ મારે જોવાનું છે. જો એક્સપાયર થયેલો પણ છે તો પણ હું તારી પ્રોપર્ટીને એ સીલ કરું છું. આ ગુજરાત અત્યારે આ દર્દમાંથી પણ એ પસાર થઈ રહ્યું છે. તો કાર્યવાહી શરૂ કરી એવું કોર્ટને એ લોકો કહી રહ્યા છે. સામે પક્ષે એ કોર્ટ એ સવાલ પૂછી રહી છે કે તમે કાર્યવાહી કરી હોત તો આ અગ્નિકાંડ જ ના થયો હોત, જે સવાલ સરકાર હાઈકોર્ટમાં એ કહી રહી છે. પોલીસ પાસેથી એક માહિતી એ આજે લીક થઈ કે આ ગેમિંગ ઝોનના માલિકમાંથી જે એક વ્યક્તિ આ કેસમાં આરોપી પણ છે, એણે પોલીસને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે ભાજપના એક કોર્પોરેટર નીતિન રામાણીએ મારી પાસેથી આ ગેરકાયદે ગેમિંગ ઝોનને કાયદેસર કરાવી આપવાના એ 1.5 લાખ રૂપિયા લીધા હતા. આ પોલીસના સૂત્રો પાસેથી લીક થયેલી માહિતી છે. જ્યારે આ માહિતી આવી તો અમે કોર્પોરેટરને પૂછ્યું કે એણે પણ પોતાનું જે દામન છે એ પાક સાફ હોવાનું કહી દીધું કે હું તો આમાં કોઈ પ્રકારનો ગુનેગાર નથી, હું પણ નહોતો. આ ગેમિંગ ઝોનના માલિકો મારી પાસે આવ્યા હતા તો ખરા, પણ મેં એક આર્કિટેક્ટને મળાવી આપ્યા હતા, અને એ આર્કિટેક્ટે પૈસા લીધા હોય તો એની મને ખબર નથી, એવું આ કોર્પોરેટર કહી રહ્યા છે. અમે એ તપાસ કરી કે આર્કિટેક્ટે ગેમિંગ ઝોનના માલિકો સાથે શું વહીવટ કર્યો. આર્કિટેક્ટનો મોબાઈલ બંધ થઈ ગયો અને ઓફિસે એ તાળું લાગી ગયું. છેવટે એ પણ જ્યારે હાજર થશે તો એ પણ એનું દામન પાક સાફ છે એવું સાબિત કરવાનો પ્રયત્ન કરશે. તો આજે જ્યારે પોલીસ પાસે એક આરોપી સાચું બોલી રહ્યો છે, ત્યારે આ કોર્પોરેટર સાહેબ એ ટાઉન પ્લાનિંગ મહાભ્રષ્ટ અધિકારી સાગઠિયા પૈસા લીધા વિના કામ નથી કરતો એવું કહી રહ્યા છે. અત્યારે તો મોઢામાં મગ ભર્યા હતા, ખિસ્સામાં વજન હતું એટલે બોલાતું નહોતું. આજે જ્યારે એ વાત એક આરોપીની પાસેથી, પોલીસ પાસેથી લીક થઈ કે ભાઈ એણે 1.5 લાખ રૂપિયા આપ્યા હતા, ગેરકાયદેસર આ બાંધકામ એ મહાનગરપાલિકા તોડી નાખવા માંગી હતી, તો એકમાત્ર કોર્પોરેટરની સત્તાએ એ મોતનો માંચડો એ બચી ગયો. તો આરોપી પાસેથી એ માહિતી જ્યારે લીક થાય છે ત્યારે એ કોર્પોરેટર કહે છે કે હું તો નહોતો, પણ આ સાગઠિયા છે એ બધું આવું બધું ગેરકાયદે એ કાયદેસર કરે છે. તો વિષય એ છે કે પોતે પૈસા લીધા છે કે નહીં એ ખબર નથી, પણ એ કહી રહ્યો છે કે સાગઠિયા સાચા કામ કરવાના પણ એ પૈસા લેતો હતો. ભ્રષ્ટાચારની સૌથી મોટી યુનિવર્સિટી એ સાગઠિયા છે એવું આ કોર્પોરેટર એ આજે કહે છે, અત્યારે કહે છે. તો મહાનગરપાલિકામાં તમને બધાને ખબર છે કે આ કોર્પોરેટર નામનું કેરેક્ટર એ ખૂબ શંકાસ્પદ કેરેક્ટર છે. એને ગુજરાતીમાં આપણે નગરસેવક કહીએ છીએ, પણ નગરની જેટલી કુસેવા થતી હોય એટલી કરે, અને છતાંય એ કહેવાય સેવક. ધારાસભ્ય, સાંસદ અને મંત્રી તો પછી બને, પણ પહેલા એ રાજકારણની તમામ વિદ્યા નગરસેવક શીખી લે છે, જેમાં સામાન્ય નાગરિકના દર્દની દવા તો એક બાજુ રહી જાય, પણ એ દર્દમાંથી કંઈક કમાવી લેવું હોય એની ભાવના એ સૌથી વધારે હોય છે. કોઈ પાસે એક રૂમ રસોડાનું મકાન હોય, ઘર પરિવાર મોટો થાય પણ આવક મોટી ન થાય તો ઘર બીજું લેવાતું નથી. એ ઘર પર એક નાની રૂમ બનાવી અને નગરસેવક સાહેબને ખબર પડી
તો મહાનગરપાલિકાના અધિકારીઓ એ સામાન્ય માણસના ઘરે પહોંચશે, નોટિસ આપશે ને એને દબાવશે, તો એનો જ મતદાર જેના મતથી એ રાજકારણના ગુણ અને અવગુણ શીખી રહ્યો છે એના ઘરે મહાનગરપાલિકાને પહોંચાડવામાં એ નગર સેવક જ એ મુખ્ય ભૂમિકા ભજવે છે અને અત્યાર સુધી ભજવતા રહ્યા છે. તો કોર્પોરેટર ચૂપ, કારણ કે એને એ વહીવટ કરવા મળી રહ્યો છે. ધારાસભ્ય એટલે ચૂપ છે કારણ કે મહાનગરની તમામ સુવિધાઓને કારણે શહેરના મતદારે એને જીતાડી દીધા છે, પણ મોતના બનેલા માચડા વિશે બોલવામાં એની જવાબદારી એ ક્યાંય આવતી નથી. અને સાંસદ એટલે ચૂપ રહે છે કે એના પ્લોટ પર એનઓસી જોઈતી હોય તો ઠેવા જેવા અધિકારીઓ 70,000 રૂપિયાની લાંચ લઈને એનું કામ કરી આપે છે, અને સાંસદ બની જાય તો બિચારો ડરનો માર્યો એ અધિકારી એ લાંચના રૂપિયા પાછા પણ આપી જાય છે. તો બધાયનું કામ થઈ રહ્યું છે, એ શું કરવા બોલે? શું કામ સિસ્ટમને સુધારવાની એ જવાબદારી લે? એ જવાબદારી તો એ પોતાની જાતને મરવા માટે લાઈનમાં લગાવતા એ નાગરિકે લેવાની છે, અને મરી ગયા પછી એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સવાલ પૂછવાની છે. તો શું કરવા? એ કોર્પોરેટર, ધારાસભ્ય અને સાંસદ કંઈ ખોટું થાય તો અવાજ ઉઠાવે મારા અને તમારા હિતમાં. અને જ્યારે જનતાના મતથી ચૂંટાયેલા નેતા સવાલ નથી પૂછતા, એ નેતાઓ અધિકારીઓને સાચો આદેશ નથી આપતા, તો અધિકારીને તો દર મહિનાના ખાતામાં પગાર આવે છે. એ મોંઘવારી ભથ્થું વધવાની એક સિસ્ટમ છે, એ વધતું રહેવાનું છે. પછી ભ્રષ્ટાચારથી કમાઈને બેઠેલો એ અધિકારીને મોંઘવારી નડે કે ના નડે, એના ખાતામાં દર મહિને એ પૈસા આવવાના છે. એન્ટી કરપ્શન બ્યુરોએ જે લાંચિયા અધિકારીઓ સામે તવાઈ બોલાવી છે એમાં 70,000ની લાંચવાળા ભીખા ઠેબાની પણ ધરપકડ કરી છે. પણ એવું કહે છે કે સાગઠિયાનો પણ વારો ચડશે. 100 કરોડ ઉપરની બેનામી સંપત્તિ છે, એટલે એની ધરપકડ કરતા હજુ વાર લાગશે. તપાસ હજુ ચાલી રહી છે. ત્યારે આ વહીવટ ના થયો હોત તો એ 27 જિંદગીઓ બચી જાત. એ અફસોસ આપણે આજે કરવાનો છે અને એના એ સવાલો પણ પૂછવાના છે. તો આપણી સાથે 4 વક્તાઓ છે. મહેશભાઈ રાજપૂત છે, કોંગ્રેસના નેતા છે. સીપી દલાલ છે, નિવૃત્ત ડીવાયએસપી છે. પિયુષભાઈ લાખાણી છે, સિનિયર એડવોકેટ છે. અને સંજય ઇજાવા છે, પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે. એ પહેલા જ્યારે આ ઘટના એક આરોપી પાસેથી લીક થઈ, પોલીસ પાસેથી લીક થઈ, અને જ્યારે અમે એ કોર્પોરેટરને પૂછ્યું તો એને શું જવાબ આપ્યો, પહેલા એ આપણે સાંભળી લઈએ. આર્કિટેક્ટને કીધું, આર્કિટેક્ટને કીધું આ લઈ લે આ ફાઇલ અને આ કરવાનું છે આ રીતે, એનો પ્લાન મુજબ આપણે હે એનો ડ્રોઈંગ બનાવી નાખ, એટલે ડ્રોઈંગ બની જાય એટલે એ આપણે ફાઇલ મેલ દઈ જાય. તો એના ડ્રોઈંગ હમણાં 2-3 મહિના પહેલા મારી પાસે આવ્યા બે પ્રકાશ ને યુવરાજ, ત્યારે એ કે આવું નથી ઓલો આર્કિટેક્ટ કરતો. એટલે મેં આર્કિટેક્ટને ફોન કર્યો. આર્કિટેક્ટને કીધું હું ક્યાં અટકે, કે મને કાંઈક ડોક્યુમેન્ટ આપ્યા નથી. તો નીતિનભાઈ કેમ કે આપણે ડ્રોઈંગ કે બનાવી લીધું છે, બધું ઇમ્પેક્ટમાં આવી જાય, કે ઇમ્પેક્ટમાં આવી જાય કે ભાઈ કે આ બિનખેતીનો હુકમ જોઈ, રેવટ પ્લાન જોઈ, એ કાંઈ છે નહીં. એટલે ઓલાને મેં કીધું ભાઈ તમે કાગળિયા પૂરા પાડો પછી આગળ વધે ફાઇલ. એટલે એમાં થર તપાસ થઈ ગઈ હતી કાંઈક. સાહેબને બધાને એને ખબર જ છે, આર્કિટેક્ટને માંડીને એનું હોય જ્યાં લગી સેટિંગ હોય એ રીતે એનો થતું હોય. એ કરતા જોઈએ ને, આપણે પ્લાન મેળવો હોય તોય આપણે મારા પોતાને મેં પ્લાન મેળવ્યો હોય તો જોઈએ. મેં દીધા નથી પણ એ હે આર્કિટેક્ટ બધા કે આવું હોય, એટલો ખર્ચો થાય, ચેનલ હોય એની. એટલે આર્કિટેક્ટ આઈને ચેનલ હોય મેરે અધિકારી, હા તો જ એની ફાઇલ 2,000-3,000 જેવું પછી શેડ ને એવું મકાન ને એવું હોય એમાં ફાઇલનું પ્લાન પાસ કરાવવો હોય તો એ રીતે હોય. એમાં કાયદેસર હોય તો એમાં કાંઈક તો આપણી ભૂલ હોય જ. એ ઇંચની કંઈક આડાવડું આપણે મકાન બનાવતા હોય, થોડું ઘણું ગમે ત્યાં હોય મિસ્ટેક. સરકારના ધ્યાનમાં એ નથી મળ્યું. હવે અમારે તો મહેશભાઈ આ કેટલું સરળ છે. કોઈક એક જગ્યાએ આગ લાગે, 27 લોકો મરી જાય, એની તપાસ શરૂ થાય તો ખબર પડે કે એકમાત્ર આર્કિટેક્ટને મળાવી દેવાથી કોઈ ગેરકાયદેસર બાંધકામ એ મહાનગરપાલિકા તોડવા જાય છે પણ એ તૂટતું નથી. શું કરવા? તો કે એ ગેમિંગ ઝોનના માલિકો એ કોર્પોરેટર પાસે ગયા હતા, કોર્પોરેટરે આર્કિટેક્ટને કોઈ રસ્તો બતાવ્યો હતો, અને આર્કિટેક્ટે કોને શું પૈસા આપ્યા, કોને શું વહીવટ કર્યો એ ખબર નથી. પણ 27 લોકોના જીવન લઈ લેવા, કોઈની હત્યા કરવી, એ હું માનું છું કે આ ભ્રષ્ટ તંત્રમાં એકદમ સરળ છે, અને એનો આ ઉત્તમ પુરાવો છે. મહેશભાઈ, તો શું રાજકોટમાં, હું એ સવાલ તમને પૂછું છું કે કોર્પોરેટર છે એ કંઈ નહીં બોલે, ધારાસભ્ય છે એની જવાબદારી નહીં સમજે, કારણ કે મહાનગરપાલિકાની તમામ સુવિધાઓને કારણે એક શહેરનો નાગરિક એ મત આપી આવે છે. સાંસદ એટલે નહીં બોલે કારણ કે એના એક પ્લોટમાં એનઓસી લેવાની છે, એ કોઈને 70,000 આપે છે.
રાતોરાત એનું નામ એક લોટરીમાંથી નીકળે છે, પોતે સાંસદ સભ્ય બની જાય, તો પેલો અધિકારી છે 70,000 પાછા આપી જાય, તો આ ત્રણેય ચૂપ. અધિકારીને મેં કીધું એમ કે એની મોંઘવારી ભથ્થા વધે છે, એના ખાતામાં દર મહિને પૈસા આવે છે, તો એ ચૂપ. તો વિપક્ષની પણ કોઈ ભૂમિકા છે, એની પણ કોઈ જવાબદારી છે કે મત નથી આપ્યા તો ચલો અમારે નથી બોલવાનું, એ બોલવાની માત્ર સત્તાધારીઓને જ એની પાસે શક્તિ છે, એની જવાબદારી છે. તો એ નહીં બોલે તો બોલશે કોણ? એ કાયમ ઘટનાઓ ઘટતી રહેશે ને આપણે આ બધા વિલાપ કરતા રહીશું. આપણે કહી દઉં કે આમની પહેલા પણ આપણે જયારે ચર્ચા થઈ છે ત્યારે મેં એમ કીધું છે કે રાજકોટ કોર્પોરેશન એટલે કૌભાંડનું એક મોટો અડ્ડો છે. આ વસ્તુ હું પહેલા પણ બોલી ચૂક્યો છું. કોર્પોરેશનની અંદર પટ્ટાવાળાથી માંડીને એસી ચેમ્બરમાં બેઠનારા અધિકારી અને પદ અધિકારી, વહીવટ સિવાય કોઈ જાતનો વહીવટ થતો જ નથી. વહીવટ અને તમે નિવેદ ના ધરો, એક ફાઇલ આગળ વધતી નથી. આની પહેલા રાજ્યસભાના મેમ્બર પણ રામભાઈ પણ આ વસ્તુને કબૂલ કરી ચૂક્યા છે. અને આજે જે નીતિનભાઈને કબૂલ કરવું પડ્યું છે, પણ નીતિનભાઈ એવું કબૂલ નથી કરતા કે મેં 1.5 લાખ રૂપિયા લઈ લીધા છે. પણ પદ અધિકારી અને અધિકારી એટલે રાજકોટ કોર્પોરેશન એટલે ટેબલનો વ્યવહાર કર્યા વિના કશું થતું નથી. એ હકીકત છે. આજે કોર્પોરેટરે પણ સ્વીકાર્યું છે અને ભૂતકાળમાં આપણે રાજ્યસભાના મેમ્બરે પણ સ્વીકાર્યું છે. અને અવારનવાર મીડિયા સમક્ષ, પ્રિન્ટિંગ મીડિયા સમક્ષ હું જાહેરમાં બોલ્યો છું, આજે પણ કહું છું કે પટ્ટાવાળાથી લઈ એસી ચેમ્બરમાં બેઠેલા એક પણ અધિકારી નિવેદ લીધા વિના કશું કરતા નથી. નહીં, ઓકે, તમે બોલી લો છો. હું એ સમજવા માંગુ છું કે આખી વ્યવસ્થામાં મત આપીને એક નાગરિક પોતાના ધંધામાં પરોવાઈ જાય, પણ એક આવડી મોટી ઘટના બને તો એની પહેલા એ જવાબદાર છે કોણ? જ્યારે એ એક આરોપી કહી રહ્યો છે ત્યારે બધા લોકો કહી રહ્યા છે કે હું નથી, પેલો હતો, મારી કોઈ જવાબદારી નહોતી. તો હું એ પૂછું છું કે આ નાગરિક તંત્રમાં એની જવાબદારી કોણ લે? કોણ પૂછશે? બહુ સ્પષ્ટ વાત છે કે જ્યારે કોઈ અધિકારી ક્લાસ 2 હોય કે ક્લાસ 1 હોય અને એમાંય આઈએસ આઈપીએસ હોય, જ્યારે પોતાની એક આઈએસ તરીકે આવે છે, પોતે એક શપથ લે છે કે હું બંધારણને વફાદાર રહીશ. પણ આપણે અત્યાર સુધી જોયું છે કે હરેક અધિકારી આવી અને પદ અધિકારીનો વફાદાર રહે છે, પણ બંધારણને વફાદાર નથી રહેતો. જો બંધારણને વફાદાર રહે તો આવા કોઈ પણ કિસ્સાઓ ન બને. કારણ કે તમારે સારા પોસ્ટિંગમાં જવું છે એટલે જેની સરકાર એની સાથે તમારે રહેવાનું અને તમારે પાછા નિવેદ જોઈશે. એટલે આ વસ્તુ નિવેદ અને ચાપલુસી, સારી પોસ્ટ, એના માટે જ આ થઈ રહ્યું છે. જો અધિકારી પોતે એકવાર માનસિક તૈયારી કરી લે કે હું પ્રજાનો સેવક છું, હું ચૂંટાયેલાઓનો સેવક નથી, હું પ્રજાનો સેવક છું, અને પ્રજાના સેવક તરીકે જો કામ કરે તો ક્યારેય આવા બનાવો ન બને. અને જો એને એની પોતાની જે સર્વિસમાં જે સેલરી મળે છે, જે પગાર મળે છે, એનાથી જો એ સંતોષ લે તો જ આ બધું વસ્તુ બંધ થાય. બાકી ક્યારેય આ બંધ નથી થવાનું. અને અત્યારે પણ હું તમને કહું છું, અત્યારે પણ ક્યાંક ને ક્યાંક પહેલું જ પગલું જયારે સરકારે લીધું કે ભાઈ કમિશનરની બદલી, પોલીસ કમિશનરની બદલી, ડીસીપીની બદલી, જ્યાં જોઈન્ટ કમિશનર વિધિ ચૌધરીને એક પણ જાતનું લેવા દેવા નહીં, એની પણ બદલીને એવી હાવ ઊભી કરી કે હવે તો સરકાર કોઈને મૂકશે નહીં, કોઈને આમાંથી છોડશે નહીં. પણ ક્યાંક ને ક્યાંક આજે પણ મુખ્ય ભૂમિકા જેની જવાબદારી છે, જેના ફોટાઓ બહાર આવ્યા છે કે ગેમ ઝોનની અંદર જે આઈએસ આઈપીએસ અધિકારીઓ ત્યાં હતા એની સામે એક પગલા લેવામાં નથી આવ્યા. જે કમિશનરો પોતાની પોસ્ટ ઉપર હતા અને જ્યારે નોટિસો દેવામાં આવી એવા પણ કોર્પોરેશનના એક પણ કમિશનર, 2 કમિશનર ઉપર કશું કરવામાં નથી આવ્યું. અને ક્યાંક ને ક્યાંક એવો ધાક પીછાડો કરવામાં આવી રહ્યો છે કે કોણ તો કે સાગઠિયા, કોણ તો કે સાગઠિયા. આજે નવું પાછું થેબા લઈ આવ્યા કે આ થેબાએ કરપ્શન કર્યું. પણ જે મોટા ડાઘિયાઓ છે, જે પદાધિકારીઓ છે, જેને ખીચામાં પૈસા નાખ્યા છે, જેને અહીંયા એ ગેમ ઝોનમાં જઈને મજા લીધી છે, પોતાના પરિવારોના લઈ અને મફતમાં મજા કરી છે, એ બધાને બચાવવાનો આજે પણ કાસો ચાલી જ રહ્યો છે. ઓકે, દલાલ સાહેબ, તો એક સવાલ એ થાય કે શું અત્યારે જે વ્યવસ્થાને અત્યારે જ ખબર પડી કે સાચું કામ કરવાના તે ફલાણો અધિકારી એ પૈસા લે છે,
એ કોર્પોરેટર અત્યારે કબૂલનામું કરી રહ્યો છે, જ્યારે એક આરોપી એનું પોતાનું નામ લઈ રહ્યો છે કે 1.5 લાખ રૂપિયા એ અમારી પાસેથી આ બાંધકામને નહીં તોડવાના એને લીધા હતા, એવા સમયે જ્યારે માધ્યમો એને પૂછે છે કે તમે પૈસા લીધા હતા, તો એક બીજા અધિકારીનું નામ આપે છે કે આ વ્યવસ્થામાં તમારું સાચું કામ હોય તોય એ પૈસા લીધા વિના થતું નથી. તો શું એ રાતોરાત ખબર પડી? એ અત્યારે ખબર પડી કે સાચું કામ હોય તોય તે પૈસા લીધા વિના નથી થતું? તો એન્ટી કરપ્શન બ્યુરોથી માંડીને વિજિલન્સથી માંડીને આપણે જે તમામ વ્યવસ્થાઓની વાત કરીએ છીએ, રાધર મહાનગરપાલિકાનું પોતાનું ભ્રષ્ટાચાર સામે લડવાનું વિભાગ અને તંત્ર છે, અને તોય તે જ્યારે કોર્પોરેટર કહે છે કે પૈસા લીધા વિના કશું કામ થતું નથી, ત્યારે ગામને ખબર પડે છે કે આ વાત સાચી છે કે એક પણ સાચું કામ હોય તો પણ પૈસા લીધા વિના થતું નથી. દલાલ સાહેબ. હેમંતભાઈ, આપે જે વાત કરી કે પૈસા વગર કામ થતું નથી, અને હવે જ્યારે કોર્પોરેટર આ વાત સ્વીકારે છે કે ભાઈ ભ્રષ્ટાચાર ત્યાં ચાલે છે, એને સાગઠિયા ઉપર જવાબદારી નાખી દીધી. એણે એમ કીધું કે મેં આર્કિટેક્ટ મારફતે મેળાબીએ આપ્યું, પણ એક આ ગુનાનો પકડાયેલ આરોપી જ્યારે આ વાત સ્વીકારે છે અને કહે છે કે મેં આ કોર્પોરેટરનો એપ્રોચ કરી અને મારી વાતને એને મળેલી નોટિસ, હું થોડો બેક જવા માંગુ છું કે જ્યારે કોર્પોરેશનને ડિમોલિશનની નોટિસ આપી, શું કામ આપી? તો એને ખબર જ છે કે આ ગેરકાયદેસર સ્ટ્રક્ચર છે, એ પાયા એમાં કોઈ દલીલ જ નથી. તો જ્યારે એ નોટિસ આપી પછી જો ભલામણ આવી, એ કોર્પોરેટર મારફતે આવી કે કોર્પોરેટરે આર્કિટેક્ટનો એપ્રોચ કર્યો એના મારફત આવી કે XYZ મારફત આવી, પણ જવાબદાર તંત્ર કોર્પોરેશન અને કોર્પોરેશનના ટોપ લેવલના કમિશનર સુધીની જવાબદારી બની જ છે કે તમે જો પ્રાથમિક દ્રષ્ટિએ માન્યું છે કે સ્ટ્રક્ચર ખોટું છે અને નોટિસ આપો છો, નોટિસમાં તમે સ્પષ્ટ લખો છો, તો એને ડિમોલિશન કેમ નથી કરતા? એને તરત જ ડિમોલિશન કર્યું તો ઘટના બનવાનો સવાલ જ નહોતો. પણ કોર્પોરેટર હવે એ પોતાની જવાબદારી એમ કે મેં આર્કિટેક્ટ સુધી કીધું, પણ આર્કિટેક્ટની વાત તમારે માનવી શું કામ જોઈએ? કોર્પોરેટર પ્રજાના સેવક છે, એ બરોબર છે. આપે કીધું કે પ્રજાના સેવક તરીકે એની પાસે જેનું ગેમ ઝોન ચલાવવાળા ગયા અને કીધું કે અમારી ભલામણ કરવો, તો જો નિષ્ઠાવાન કોર્પોરેટર હોય તો એને કેવું જોઈએ કે હું આવી ભલામણ ન કરું, પણ એને કરી એવું પોતે સ્વીકારે છે. તો એની ખરેખર નૈતિક ફરજ બનતી હતી કે એને તરત જ કમિશનરનો ધ્યાન ઉપર લાવવું જોઈએ. સ્ટેન્ડિંગ કમિટી, એ તો બધા એના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એના મારફતે કમિશનર સુધી વાત લાવવી જોઈએ કે આ ગેરકાયદેસર સ્ટ્રક્ચરની તમે જ નોટિસ આપી છે, એના ઉપર કાયદેસર કાર્યવાહી કરો. એ ન કરવાને બદલે આ જુદી વાત ચાલી. એટલે જે મહેશભાઈ રાજપૂતે વાત કરી બરાબર છે કે ભ્રષ્ટાચાર છે, એના કારણે જ આ બધી વસ્તુ ચાલે છે. હવે મારો બીજો પ્રશ્ન, આપના સવાલનો જવાબ એ છે કે, અને મહેશભાઈએ કીધું કે એક્શન લેવાની અંદર સરકારી કર્મચારીઓ ઉપર કોકને સસ્પેન્ડ કર્યા, કોકના ઉપર તપાસો ચાલે છે. હજી રાજ્ય કક્ષાની સીટ SIT અને અહીંની રાજકોટ કમિશનરની SIT કોઈ પગલાં લેતી નથી. હવે એમાં હું થોડું એક વહીવટી અધિકારી તરીકે, એક નિવૃત્ત પોલીસ ઓફિસર તરીકે એ સમજાવવા માંગુ છું કે વહીવટી અધિકારી કોઈ પણ કક્ષાનો હોય, ટોપ લેવલનો ચીફ સેક્રેટરીથી માંડીને પટાવાળા સુધીનો જે વહીવટમાં પડેલો અધિકારી છે, એની બે પ્રકારની બેદરકારી હોય છે. એક ક્રિમિનલ નેગ્લિજન્સી અને એક એડમિનિસ્ટ્રેટિવ નેગ્લિજન્સી. એક વહીવટી બેદરકારી અને એક ગુનાહિત બેદરકારી. હવે જ્યારે જે એજન્સી આવા બનાવોની તપાસ કરતી હોય ત્યારે એણે એ વહીવટી અધિકારીની કયા પ્રકારની બેદરકારી છે એ નક્કી કરવું જ પડે. જો ક્રિમિનલ બેદરકારી હોય તો એને ગુનામાં એને સાંકળવા પડે અને સાંકળવા જ જોઈએ, પણ વહીવટી બેદરકારી હોય તો એના ઉપર એક્શન લેવા માટે થઈને એને આ બધાને સસ્પેન્ડ કર્યા અને અત્યારે ઇન્કવાયરી ચાલે છે. પણ વહીવટની એક પ્રક્રિયા છે કે સસ્પેન્ડ કર્યા એટલે ક્યાંક એની ગફલત છે. હવે એ પ્રક્રિયા એટલી લેન્ધી છે કે એમાં તરત જ તમે એને પકડીને પૂરી નથી શકતા, કારણ કે એને ચાર્જશીટ આપવું પડે, એને બચાવની તક આપવી પડે, એ ખાતાકીય તપાસ ચાલે, એ પોતાનો બચાવ રજૂ કરે, અને પછી જે ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ અને નિયમો છે એ મુજબ
4 કે 5 પ્રકારની સજાઓ થાય. સામાન્ય કસૂર હોય તો એને ઠપકો આપવામાં આવે, કંઈક વધારે કસૂર હોય તો એને એકાદું ઇન્ક્રીમેન્ટ લેવામાં આવે, યા તો એને ફરજ મોકૂફી પછી એને પગાર એને પ્રમોશન અટકાવવામાં આવે. અતિ ગંભીર બેદરકારી હોય તો એને સર્વિસમાંથી રિમૂવ કરવામાં આવે અને ડિસમિસ કરવામાં આવે. આ પ્રક્રિયાઓ ઘણી લાંબી છે. પ્રજાને અને મીડિયાને અને બધાને અપેક્ષા એવી હોય કે સસ્પેન્ડ કર્યા એટલે તરત જ પકડીને પૂરી દો, એવું બની શકે નહીં. એ અગાઉ પણ મેં આ વાત કરી હતી. અને સમજવાની એક જ જરૂર છે કે દરેક જો પોતાની જવાબદારી નૈતિક રીતે નિભાવે તો આ બને જ નહીં. હું તો પાયાની વાત એક જ કહેવા માંગુ છું કે આજે નામદાર હાઈકોર્ટે કીધું કે કમિશનર ઉપર કેમ તમે કોઈ ડ્રાસ્ટિક એક્શન ન લીધા. આ સરકારની વહીવટી જવાબદારી છે. એમણે જો લીધું હોત તો કોઈ એને રોકી શકતું નથી, પણ એ કેમ ન લીધા એનો જવાબ તો માત્ર સરકાર પાસે છે. પ્રજા કેવી રીતે આપી શકે? હવે પ્રશ્ન પાછો એ જ આવે કે હવે ધારો કે ટોપ લેવલના અધિકારી ઉપર સસ્પેન્શનથી માંડીને કંઈ પણ પગલાં લીધા તો એને તરત ગુનામાં સાંકળી નથી શકાતા. ગુનામાં સાંકળવા માટે એના વિરુદ્ધ ક્રિમિનલ એવિડન્સ શું છે એ જોવો પડે. જો ક્રિમિનલ એવિડન્સ ન હોય તો વહીવટી બેદરકારી માટે એને ચાર્જશીટ આપવામાં આવે. અને મેં કીધું આ 5 પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારની હાઈએસ્ટ સજા છે નોકરીમાંથી બરતરફીની, એ પણ કરી શકાય. પણ એ પ્રોસિજર લાંબી છે. એટલે આપણે હવે સરકારે મોનિટરિંગ એ જ કરવાની જરૂર છે કે રાજ્ય કક્ષાની એસઆઈટી અને સ્થાનિક એસઆઈટી બરાબર કામ કરે તો જ આમાં સાચી વાત બહાર આવે. બાકી પ્રજાના સેવક એમ કે મને ખબર નહોતી અને મેં આર્કિટેક્ટને કીધું ને આર્કિટેક્ટે શું કર્યું, સાગઠિયા આમ કર્યું, એ બધી તો માત્ર ને માત્ર લેમેન જેવી વાતો છે. અને બધાને એક જ વાતની જરૂર છે કે મૃતકના પરિવારજનોને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એના માટે મારા તરફથી એક સૂચન એવું છે કે વહીવટી માળખું જે સરકાર છે એને હવે એવા નિયમો બનાવવા જ જોઈએ કે ભાઈ આ પ્રકારની કોઈ પણ પરમિશન નીચેથી ઉપર સુધી આવે તો સેમ્પલ કેસ તરીકે ટોપ લેવલના અધિકારી, ધારો કે જે સક્ષમ અધિકારી કમિશનર છે, આરએમસી ના કમિશનર હોય, પોલીસ કમિશનર હોય, પીડબ્લ્યુડી હોય, ફાયર બ્રિગેડ હોય, એના ટોપ લેવલના અધિકારી જેની આ જવાબદારી છે એને ત્યાં સ્થળ ઉપર જઈ અને તપાસ કરીને જ આનો નીચેથી ફાઇલ આવી એટલે યસ કરી દેવું. પણ અત્યારે એમની પાસે કામનું ભારણ એવું છે અને કોઈ નિયમ નથી એટલે એમને છટકબારી પણ મળી જાય છે. તો સરકારે બધામાં તો ન થઈ શકે પણ કંઈક સેમ્પલ કેસ તરીકે એક ગાઈડલાઈન બનાવવાની જરૂર છે. એ થાય તો જ આની અંદર કાર્યવાહી થઈ શકે. આ બધા મુદ્દાઓને આપણે સમજવાની જરૂર છે અને આપના માધ્યમથી પ્રજા આ વાત સમજે એવો અમારો એક પ્રયાસ રહ્યો છે. ચાલો દલાલ સાહેબ, તમે 2 મહત્વના મુદ્દા ઉઠાવ્યા. લાખાણી સાહેબ, જે દલાલ સાહેબ કહેતા હતા કે વાસ્તવમાં એક આરોપી જે ગેમિંગ ઝોનનો સંચાલક અને માલિક છે એની ધરપકડ કરે છે પોલીસ, એની પૂછપરછ કરે છે. એમાં જયારે એવું કહે છે કે આ પદાધિકારીને મેં આટલા પૈસા આપ્યા હતા, તો શું પોલીસના સ્ટેટમેન્ટ પર હાઈકોર્ટમાં જયારે સ્ટેટમેન્ટ મુકાય છે ત્યારે એનું કોઈ વજૂદ છે કે નહીં? શું એ પુરાવા એ પોલીસને મળી શકે કે નહીં કે આ ગેમિંગ ઝોનના સંચાલકોએ ગેરકાયદેસર બાંધકામ હતું એને નહીં તોડવા માટે કોઈક એક કોર્પોરેટરને પૈસા આપ્યા હતા, કોઈક એક આર્કિટેક્ટને પૈસા આપ્યા હતા અને છેવટે આ આખી કાર્યવાહી રોકાઈ ગઈ, જેનો એ 27 જિંદગીઓ બચી જવા પર સૌથી મોટો સવાલ છે. લાખાણી સાહેબ. જી ચોક્કસ. આપના પહેલા પ્રશ્નનો જવાબ હું પહેલે આપી દઉં કે આ પ્રકારનું જે સ્ટેટમેન્ટ છે આરોપીનું સ્ટેટમેન્ટ છે, સામાન્ય રીતે પુરાવામાં ગ્રાહ્ય નથી, પણ એ તો ટ્રાયલ ચાલે ત્યારની વાત છે. ગુજરાત હાઈકોર્ટના, સુપ્રીમ કોર્ટના ઘણા બધા ચુકાદાઓમાં એવું કહેવાયું છે કે ઇન્વેસ્ટિગેશનના તબક્કે, તપાસના તબક્કે સહતોમતદારનું સ્ટેટમેન્ટ પણ પોલીસ કોર્ટ ધ્યાનમાં લઈ શકે છે. એટલે તપાસને કઈ દિશામાં આગળ વધારવી, તપાસમાં શું ક્લ્યુ મળે છે, એમાં એ તબક્કે જે સહતોમતદારનું નિવેદન છે, બીજા તોમતદારનું નિવેદન છે, એ ચોક્કસપણે તપાસની એજન્સી ધ્યાનમાં લઈ શકે છે, અદાલત પણ ધ્યાનમાં લઈ શકે છે. ઇન્વેસ્ટિગેશન પૂરું થાય, ચાર્જશીટ થઈ જાય પછી કેસની કાર્યવાહી જયારે ચાલે ટ્રાયલની, ત્યારે આ સ્ટેટમેન્ટ ગ્રાહ્ય નથી. પરંતુ હાલના તબક્કે એ ચોક્કસ પ્રકારે એ ધ્યાનમાં લઈ શકાય છે. તો બીજી વાત એ છે જે દલાલ સાહેબે કહ્યું એ પ્રમાણે
કે લાયબિલિટી 3 પ્રકારે આવે છે. દલાલ સાહેબે 2 પ્રકાર કહ્યા, હું એમાં એક પ્રકાર ઉમેરીશ. ડિપાર્ટમેન્ટલ લાયબિલિટી જે સર્વિસ લો નીચે છે, સિવિલ લાયબિલિટી જે એનો ટોર્ટ એટલે કે અપકૃત્ય માટે છે, અને ક્રિમિનલ લાયબિલિટી જે ગુનાહિત કૃત્ય સાથે સંકળાવાથી થાય છે. એટલે જે કોઈ અધિકારીઓ છે એની 3 ઘણાની એવી હશે કે 3 પ્રકારની લાયબિલિટી બનતી હોય. ક્યારેક કોઈક અધિકારીની ડિપાર્ટમેન્ટલ બેદરકારી છે, એને જે વહીવટી ધ્યાન આપવું જોઈતું હતું એ ફરજ ચૂક્યા અને ધ્યાન ન આપી શક્યા, તો એ ધ્યાન ન આપી શક્યા એને માટે ડિપાર્ટમેન્ટલ એક્શન માટે જવાબદાર બનશે, પણ એને માટે ક્રિમિનલ લાયબલ નહીં બને. ક્રિમિનલ એક્શન જે ક્રિમિનલ ઓફેન્સ બન્યો એમાં એની કોઈ સીધી સંડોવણી હોય તો એ ક્રિમિનલ લાયબલ બને. એટલે લોકો જે સામાન્ય રીતે સમજતા હોય કે અગ્નિકાંડ થયો તો એને માટે જે કોઈ જવાબદાર હોય એ તમામને પૂરી દેવા જોઈએ, એવું ખરેખર થઈ શકે નહીં. જેટલે અંશે જે અધિકારીની જવાબદારી બનતી હોય, જેણે લાંચ રૂશ્વત લીધી છે એ તો ચોક્કસ પ્રમાણે ક્રિમિનલ લાયબલ છે, કારણ કે એની લાંચ રૂશ્વતને કારણે ખોટું એક્શન લેવાયું અને એ ખોટું એક્શન લોકોના મોતમાં પરિણમ્યું. એટલે એને વાઇકેરિયસ લાયબિલિટી કાયદામાં કહેવામાં આવે છે, પરોક્ષ લાયબિલિટી. કે જાતે એને ભલે ગુનામાં સીધો ભાગ નથી ભજવો તો પરોક્ષ ભાગ ભજવો છે, એટલે પરોક્ષ ભાગ માટે એ ક્રિમિનલ એક્શન માટે પણ લાયબલ છે. પણ જે ટોપ લેવલના અધિકારી છે, જે લાંચ રૂશ્વત માટે જવાબદાર નથી, પણ માત્ર એ એટલા માટે જવાબદાર છે કે એને જે કાળજી લેવી જોઈતી હતી, એના અધિકારીઓ ઉપર જે એને ચેક લિસ્ટ રાખવું જોઈતું હતું, જે સમયાંતરે જે એને તપાસ કરવી જોઈતી હતી, ડિપાર્ટમેન્ટ બરાબર કામ કરે છે કે નહીં એને માટે જે ટોપ લેવલના અધિકારી જવાબદાર છે એ એની ફરજ ચૂક્યા છે, એટલે એની સિવિલ લાયબિલિટી અથવા તો ડિપાર્ટમેન્ટલ લાયબિલિટી બને છે. એટલે સીટે આ દરેક તબક્કે તપાસવું પડશે કે કેની કેટલે અંશે જવાબદારી બને છે. એ ચોક્કસ વાત છે કે સીધી રીતે ક્રિમિનલ એક્શનમાં જોડાયેલ ન હોય એવી વ્યક્તિના કૃત્યને કારણે પણ જો ક્રિમિનલ એક્ટ બન્યો હોય તો એ ક્રિમિનલી લાયબલ છે. ઓકે સંજયભાઈ, તો જનતા તો માત્ર એટલું જાણે છે કે એકવાર કોઈ પણ પ્રકારની ઘટના ઘટી જાય જેમાં ઘણા બધા લોકોનો જીવ જાય, અહીંયા 27નો ગયો, સુરતમાં 22 લોકોનો જીવ ગયો હતો. જનતા એવું ઈચ્છે છે કે તમે એકવાર ઘટના બની જાય એમાં જે લોકોએ ભૂલ કરી એને તમે દંડો, બીજી વાર એ પ્રકારની ભૂલ કરતા એ શાસનમાં બેઠેલી વ્યક્તિ એ ધ્યાન રાખે. અને મારો બીજો સવાલ એ છે કે જ્યારે કોઈ પણ ઘટના બને તો આપણે હંમેશા એવું કહીએ છીએ કે જે જવાબદાર અધિકારીઓ હશે, જે જવાબદાર કર્મચારીઓ હશે એને અમે નહીં છોડીએ. સવાલ એ છે કે એ અધિકારીઓ એ કર્મચારીઓને પાછલા બારણેથી જે પદાધિકારીઓ સમજાવે છે, જે આદેશ આપે છે, જે દબાવે છે, જેને એ કામ કરવા માટે મજબૂર કરે છે, એ તો ક્યારેય આ ક્રિમિનલ લાયબિલિટીનો ભાગ નથી બનતા. અને જ્યારે આ પ્રકારનું નામ પણ આવે છે તો હું એવું સમજુ છું કે કદાચ આ તપાસ થશે તો પણ આ રામાણી એવી રીતે નહીં પકડાય કે એનું કોઈ સબૂત એ પોલીસને મળશે નહીં. હેમંતભાઈ, એ હું મારું મંતવ્ય અહીંયા સ્પષ્ટપણે બતાવવા માંગુ છું, કારણ કે જયારે ગુજરાત પબ્લિક સેફટી એન્ફોર્સમેન્ટ એક્ટ 2022 આ 2022 ની અંદર આ એક્ટ અમલમાં આવી ગયું છે. આ એક્ટની અંદર 3 ઉચ્ચ અધિકારીઓને આ જવાબદારી સોંપવામાં આવેલી છે કે એડિશનલ રેસિડેન્શિયલ કલેક્ટર છે એ ચેરમેન બને છે આ કમિટીનું, અને ડેપ્યુટી કમિશનર પોલીસ છે એ મેમ્બર સેક્રેટરી બને છે, અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે એ મેમ્બર બને છે, અને અન્ય 3 મેમ્બરોને નોમિનેટ કરીને આની અંદર જે તે સેક્ટરમાંથી 3 જણાને નોમિનેટ કરવાનું. એટલે એવી રીતે ટોટલ 6 જણાનું કમિટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને નિમણૂક કરવાનું હતું. પણ આ જે કમિટી હાલમાં હયાત છે કે નથી એ અત્યારે હાલમાં કોઈને ખબર નથી. આ વિષયમાં મેં આરટીએ આખા ગુજરાતમાં પણ કરી ચૂક્યા છે, પણ હજી જવાબ મારી પાસે આવ્યા નથી, એટલે મને પણ ખબર નથી આ એક્ટનું અમલીકરણ થાય છે કે નથી થતું. એની અંદર સ્પષ્ટપણે બતાવેલું છે કોઈ પણ બાંધકામ હોય, કોમર્શિયલ બિલ્ડિંગનું હોય અથવા કોઈ પણ ડોમનું હોય, બધા ઇન્ક્લુડેડ છે. આ તમામ વસ્તુઓ કોઈ પણ જગ્યાએ બનાવતા પહેલે અને અથવા ચાલુ કન્ડિશનમાં પણ બનાવતી ચાલુ હોય ત્યારે પણ આ જે ટીમ છે આ ટીમને એનું ચકાસણી કરવાનું હોય છે. એની અંદર ફાયર સેફટીનું અથવા અન્ય જે નિયમોનું ઉલ્લંઘન થાય છે કે નથી થતું એનું રિપોર્ટિંગ કરવાનું હોય છે. આ જે રિપોર્ટિંગ છે એ મહિના વેસ્ટ હોય છે. આ મંથલી રિપોર્ટિંગની અંદર આ તમામ વસ્તુઓ આવવું જોઈએ. તો આવી રીતે સુરતની અંદર જે અગ્નિકાંડ 2019માં થયું છે એની અંદર પણ મારું પીએલ છે. હાલમાં પણ 5 વર્ષ પછી પણ એ લોકોને ન્યાય નથી મળ્યા. અને સાથે આપણે ગણતરી કરીએ તો
22 ની અંદર મોરબી જે દુર્ઘટના બની છે એની અંદર પણ મારું પીઆઈએલ છે, એમાં પણ જો ન્યાય નથી મળ્યા. એના ઇન બિટવીન જેટલા બી 8-10 ઘટનાઓ બન્યા છે, 5, 10, 15, 20 એવી રીતે ઘણા બધા લોકોનું મૃત્યુ થયા છે. એમાં એમાં પણ જો કોઈને ન્યાય હજુ મળ્યા નથી. પણ આમાં ખાસ વાત એ છે, જ્યારે પણ તંત્ર કોઈ પણ પગલા લેશે તો ક્લાસ 2 અને એના નીચેનો અધિકારી, અને બહુ ભાગ્યે જ કેસની અંદર ક્લાસ 1 ને કોઈ પણ અધિકારીની અંદર આવતા હોય છે. એટલે આ એક્ટ ગુજરાત પબ્લિક સેફટી એન્ફોર્સમેન્ટ એક્ટ અંતર્ગત આની અંદર રેસિડેન્શિયલ કલેક્ટર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી પોલીસ કમિશનર ડાયરેક્ટ એની અંદર જવાબદારી નિભાવે છે. એટલે એમની સામે પહેલે જ આની અંદર એફઆઈઆર નોંધાવવો જરૂરી છે. અને સાથે સાથે ચીફ ફાયર ઓફિસર આની અંદર આ જે ફાયર સેફટી એક્ટ 2013 ની અંદર આપણે જે દાખલ થયું છે ગુજરાતની અંદર, એ બહુ મહત્વની એક્ટ છે. એટલે આ 2 એક્ટ અંતર્ગત આ 4 વ્યક્તિ સામે જો એફઆઈઆર નોંધવાનું ચાલુ કરશો, ફરજ મુક્તિમાંથી તમે આપીને જો એને સામે જો તપાસ ચાલુ કરશો, તો આ ઘટના બીજી વાર ના બને એના માટેનું કાળજી પોતે રાખવામાં આવશે. કારણ કે ઉચ્ચ લેવલના અધિકારીની જવાબદારી એની અંદર ફિક્સ થતી નથી, અને ક્લાસ 2 અને નીચેનું જે વર્ગના જે અધિકારી છે એ લોકોને એની અંદર જે દાખલો બેસાડે એના માટે જે લોકોને સજા આપે છે, અને એ 6 મહિના વર્ષ દાડા પછી એને પાસે પણ કોઈ પણ એમરજન્સીમાં લઈ લેવામાં આવે છે. હાલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય અથવા મોરબીમાં હોય, જે કઈ લોકો સસ્પેન્ડ થયા છે બધાને ફરી પાછા સર્વિસમાં લઈ લીધા છે, કારણ કે સ્ટાફનું અછત હોય છે. તો આ પ્રમાણેની ઘટના જયારે બને ત્યારે ઉપરના લેવલ ઉપર મારે આ જે પીએલ 34 નંબરનું જે પીએલ છે આપણા રાજકોટનું, એની અંદર પણ મારું સિવિલ એપ્લિકેશન થઈ ગયેલું છે ગુજરાત હાઈકોર્ટમાં પક્ષકાર બનાવવા માટે. કારણ કે સુઓ મોટો થઈ ગયા પછી કોઈ પીએલ અલગથી થતું નથી, એટલે પક્ષકાર બનવાનું મારું જે અરજી અત્યારે પેન્ડિંગ છે, આજે હિયરિંગમાં માનનીય જજ સાહેબે એની અંદર લીધું નથી. હવે રેગ્યુલર બેન્ચ બેસે પછી લેવામાં આવશે એવો જવાબ આજે આપવામાં આવેલું છે. એટલા માટે મારી આ રજૂઆત છે, આ સરકારના મેં પત્રો ઓલરેડી લખી ચુક્યા છે. આની અંદર જવાબદાર વ્યક્તિમાં પ્રથમ નાગરિક જે મેયર છે એની સામે ગુનો નોંધાવવો જોઈએ, એને સાથે સાથે કલેક્ટર હોય, એસએમસી મહાનગર કમિશનર હોય અને ડેપ્યુટી કમિશનર લેવલનો જે પોલીસ અધિકારી છે એની સામે ગુનો નોંધવા માટેનું મારું આ જે પત્ર છે એ ઓલરેડી પહોંચી ગયેલા છે, અને આ કોર્ટમાં પણ મેં આ રજૂ કરી દીધું છે. આવનાર દિવસોમાં આ જ આપણે ધ્યાન રાખવાનું છે, આ જ દિશામાં મારું આગળ વધવાનું છે. કારણ કે જેટલા 10 જેટલા ઘટનામાં છેલ્લા 5 વર્ષની અંદર 10 જેટલા ઘટનામાં કોઈ કાર્યવાહી નથી થયું. હવે જો આ ઘટનાઓ બંધ કરવું હોય તો નીચલા કર્મચારીને છોડીને ઉપરના કર્મચારીને પકડવું પડશે, તો જ આ ઘટનાઓ બંધ થશે, નહીતર નહીં થાય. ચાલો મહેશભાઈ, એક સવાલ મને આ કેસમાં થાય છે કે રાજકોટ મહાનગરપાલિકામાં આ જે ગેમિંગ ઝોન બન્યો એના જ્યુરિડિક્શનમાં એ એવું કહે છે કે એ ગેરકાયદેસર જમીન પર હતો. ચલો સમજી ગયા. તો શું ગેરકાયદેસર જમીન પર હતો તો સરકારની એકય તપાસ એજન્સી અથવા મહાનગરપાલિકાની એકય એજન્સી ત્યાં નહીં પહોંચે ને એને નહીં કહે કે આ તારું જે કામ છે એ ગેરકાયદેસર છે? કોઈ કોર્પોરેટર કહે તો પણ ભલે, કોઈ ધારાસભ્ય કહે તો પણ ભલે, અને કોઈ સાંસદ કહે તો પણ ભલે એને તાળું લાગશે. એક વાત એ છે. બીજી વાત એ છે કે શું કોઈ ગેરકાયદેસર બાંધકામમાં એ કાલે બંદૂક નાખવાની કોઈ ફેક્ટરી કોઈ બનાવી દે, કોઈ દારૂગોળો બનાવવા માટેની કોઈ કારખાનું નાખી દે, તો ગેરકાયદે છે. એને ક્યાંય કોઈ પરમિશન માગી નથી, એને કોઈને પૂછ્યું નથી, એને ફાયર વિભાગને પૂછ્યું નથી, એને મહાનગરપાલિકાને લખ્યું નથી, તો તમામ એજન્સીઓ એ આંખ આડા કાન કરશે કે જમીન છે એ જ ગેરકાયદેસર છે, ફેક્ટરી બની એ પણ ગેરકાયદેસર છે, અને જે દિવસે કોઈ એ બોમ્બ ગોળો કોકની પર ફેંકી જશે તો હું ને તમે એ સવાલ પૂછવા જઈશું કે આ ગેરકાયદેસર હતી, તમને ખબર હતી, તમે પેલા પગલા કેમ ન લીધા? તો ખબર હોય છે કે નથી ખબર હોતી? તો કાલ તો ઉઠીને કાલ કોઈ પણ બાંધકામ કરશે, કંઈ પણ બનાવશે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં. એટલે બધાને બધી ખબર જ હોય છે. આની અંદર ઓલરેડી 1 વર્ષ પહેલા નોટિસ આપેલી જ છે. તો ટાઉન પ્લાનરે જયારે ત્યાં નોટિસ આપી કે ભાઈ આ તમે ગેરકાયદેસર બાંધકામ કરો છો, પહેલી તો વસ્તુ એ કે જયારે કોઈ જમીન બિન ખેતી ના થઈ હોય, એને કોમર્શિયલમાં એની કલેક્ટરે ઓર્ડર ના કર્યો હોય, એને ગ્રીન ઝોનમાંથી એને કે બિન ખેતી ના થઈ હોય, એને ના થઈ હોય, અને એની ઉપર બાંધકામ થાય તો એને નોટિસ દેવાની જરૂર જ નથી. સેમ ડે એને ડિમોલેશન કરી શકાય, અને એની સામે કલેક્ટર પણ પગલા લઈ શકે અને કોર્પોરેશન પણ લઈ શકે. પણ મેં જેમ કીધું એમ કે ટેબલ નીચેનો વહીવટ અને સત્તા ઉપર બેઠેલા પદ અધિકારી, પછી જે કોર્પોરેટર હોય કોર્પોરેટર વહીવટ લે, એ સ્ટેન્ડિંગના ચેરમેનને કે કોઈને આપે, પછી જે તે પોતાનો
તેવા તો આર્કિટેક્ટ પાસે જ મોકલે છે. આમાં નીતિનભાઈ બહુ જુઠ્ઠું બોલે છે. નીતિનભાઈનો આ એક દાખલો નથી, આવા ઘણા દાખલા છે કે એમને કોઈ પણ એની પાસે જાય અથવા પોતે આરટીઆઈ કરી હોય અને પછી વ્યક્તિ જાય એટલે એમ કે મારા આર્કિટેક્ટને મળી લે, એ તને બધું કરી દેશે. એટલે ત્યાંથી જ પૈસાનો વહીવટ થાય. આમાં તો એ પહેલી વાર ભૂલ કરી ગયા કે ડાયરેક્ટ 1.5 લાખ રૂપિયા માંગ્યા છે અને લીધા છે. જ્યારે આ વસ્તુની અંદર એક પણ અધિકારી એમ કેમ કે અમારા ધ્યાન બહાર હતું, તે ખોટી વાત છે. અને આ કિસ્સાની અંદર બધાથી પહેલું કલેક્ટરથી ચાલુ થાય છે. કોઈ પણ એને ન થઈ હોય એ જમીનની તમામ નોંધ ત્યાંનો વિસ્તારનો તલાટી મંત્રી પાસે હોય. તો આની અંદર તલાટી મંત્રીની હજી સુધી પૂછપરછ નથી થઈ. બીજું કે આની અંદર આટલા દિવસની અંદર તોમતદારો હમણાં ધીમે ધીમે એની રિમાઇન્ડ પૂરી થશે એટલે જેલ હવાલે થશે. પેટ્રોલ અને ડીઝલનો આવડો મોટો જથ્થો ક્યાંથી આવ્યો, એની પાસે લાયસન્સ હતું કે નહીં, અને એને કયો પેટ્રોલ પંપ વાળો આવડો મોટો જથ્થો આપતો હતો. 1 લીટરનો શીશો ભરવા જવાનો હોય ને તો પણ પેટ્રોલ પંપ વાળાને મનાવવો પડે કે ભાઈ તું મને આને દે. કારણ કે પોલીસ કમિશનરની બહુ સ્પષ્ટ મનાઈ છે, હુકમ કરેલા છે કે ભાઈ કોઈને પેટ્રોલ છે એ ગાડી સિવાય આપવું નહીં. એના બદલે આ લોકો તો કેરબાનિયા ભરીને 1500 લીટર પેટ્રોલ, 2500 લીટર ડીઝલ પડ્યું હોય તો આવડો મોટો જથ્થો લાયસન્સ વિના આવ્યો કેવી રીતના? અને જો ભૂલે ચૂકે એને આઈઓસીએ કે કોઈ લાયસન્સ આપ્યું હોય તો એના એનઓસી કોને દીધા? ફાયર બ્રિગેડનું એને પેટ્રોલ પંપ કરવો હોય તો એ ફાયર બ્રિગેડનું એનઓસી જાય, પોલીસનું એનઓસી હોય. તો આ લોકો પાસે આવડો મોટો જથ્થો ક્યાંથી આવ્યો? એનું તો હજી પોલીસ બોલતા જ નથી કે આને જથ્થો કોણ સપ્લાય કરતું હતું. તો આનો કોઈ પદ અધિકારી કરતો હતો કે કોઈ અધિકારી એના પોતાના પેટ્રોલ પંપમાંથી દેતો હતો કે કોઈ મોટો રાજકીય માણસના પંપમાંથી આ પેટ્રોલ ને ડીઝલ જતું હતું? એ પણ એક મોટો વિષય છે તપાસનો. મહેશભાઈ, એક સવાલ એ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં આંટાફેરા કરતા એ આર્કિટેક્ટ કેટલા મજબૂત અને શક્તિશાળી હશે કે એક માત્ર એના તરફ કોઈ આંગળી ચીંધે અને તમારું ગેરકાયદે બાંધકામ છે એ તૂટવાનું હોય. મહાનગરપાલિકાનો કોઈ ઈમાનદાર પ્રામાણિક અધિકારી એને તોડવા માંગતો હોય તો એ માત્ર આર્કિટેક્ટને જો કોઈ આંગળી ચીંધી દે તો એ બચી જાય. તો એ બધા કેટલા પાવરફુલ છે? હવે બહુ સ્પષ્ટ કહું સાહેબ, એ પાવરફુલ નથી. પાવરફુલ એનું ગોઠવણ છે. અધિકારીઓ ટેબલ ઉપરથી એના એક કોઈ પણ અધિકારી હોય, હું બહુ સ્પષ્ટ કહી દઉં કે રાજકોટ કોર્પોરેશન હોય કે રૂડા હોય, આ બધાની અંદર કે કલેક્ટર કચેરી, એને તમે જમીન એને કરાવવા જાઓ. અત્યારે એટલું હું બહુ સ્પષ્ટ કહીશ અને આમ છાતી ઠોકી હું કહી શકું એમ છું કે રાજકોટના કલેક્ટર 1 પણ રૂપિયો આ અત્યારના જે બેઠા એ લેતા નથી. નોન કરપ્ટેડ માણસ છે. જેવી તેવી ફાઇલમાં ભલામણ આવે અને એને એમ લાગે કે આમાં ક્યાંક કંઈક ખોટું છે તો ના પાડી દે છે. એ જ રીતે હજી હું તમને કહી દઉં, આ બનાવ બહેનો એની અંદર ફાયર બ્રિગેડના જે અત્યારે ચીફ છે ખેર સાહેબ, એ ખેર સાહેબનું તમે જનરલી પૂછાવશો ને તો એમ કહેશે કે નોન કરપ્ટેડ અધિકારી છે, એ સહી નથી કરતો. એને પદ અધિકારીઓને 50 વાર ના પાડી દીધી છે કે હું આ ખોટું નહીં કરું, કારણ કે હાઈકોર્ટમાં મારે જવાબ દેવા જવો પડે, તમારે નથી દેવા જવાનો. મારી બદલી કરવી હોય તો કરાવી દો. આવું જાહેરમાં એને જયારે ચાર્જ સંભાળ્યા ભેગો જેવો રેલો આવતો તો બધા પદ અધિકારીઓને એને, ત્યારે આ વસ્તુ થઈ હતી કે ભાઈ અમે તમારી બદલી કરાવી નાખશું. તો ઓલા એમ કીધું હું ફાઇન. ચલો મહેશભાઈ, હા નહીં પડે. ઓકે, તો આજે એક બ્રેક લઈએ અને એક સવાલ અમે તમને પૂછ્યો હતો કે આરએમસીએ જે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરી રહી છે એ વાસ્તવમાં લીપાપોતી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે નહીં, અથવા તો એ કાર્યવાહીમાં ભીનું સંકેલવાની વૃત્તિ દર્શાવે છે કે નહીં. 94% લોકો એ કહી રહ્યા છે કે આ વાત સાચી છે. 6% લોકોને હજુ પણ એ વિશ્વાસ નથી કે કદાચ આ કેસમાં એ વધારે વેધક સવાલો પૂછાશે અને કદાચ સૌથી વધારે કડક એક કાર્યવાહી પણ થશે. એક બ્રેક લઈએ. મહામંથનમાં દલાલ સાહેબ, મુદ્દો એક એ હતો કે એ ભ્રષ્ટ અધિકારીઓ, સાગઠિયા જેવા મહાભ્રષ્ટ અધિકારીઓ એ પણ ડરતા નથી ને હવે તો ઈએમઆઈમાં એ કરપ્શનના પૈસા પણ લે છે. તો શું વાસ્તવમાં જે કંઈ અત્યાર સુધીમાં લીધું છે એ એન્ટી કરપ્શન બ્યુરો એના ઘરે પહોંચે છે અને ઝડપી લે છે, ત્યારે એ જનતા પાસેથી લીધેલા એ તમામ નાણાં એ પાછા આવે છે, સરકારી વ્યવસ્થામાં પાછા આવે છે ને દોષી ઠરે છે? કે પછી 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ એ કેસ ચાલતા રહેશે, ફરી પાછી કોઈ એક ઘટના બનશે અને આપણે ફરી પાછા એ અધિકારીઓને નામજદ કરવા જઈશું કે આમાં ભ્રષ્ટાચારી હતા કોણ? દલાલ સાહેબ. હેમંતભાઈ, જે આપે વાત કરી કે સાગઠિયા સાહેબ વિરુદ્ધની જે તપાસ ચાલે છે એમના ભ્રષ્ટાચાર બાબતની,
એન્ટી કરપ્શન બ્યુરોએ હજી ગુનો દાખલ નથી કર્યો જી. એવું જે ચિત્ર છે એનું મુખ્ય કારણ હું સમજાવવા માંગુ છું કે જ્યારે કોઈ પણ સરકારી અધિકારી કે કર્મચારી વિરુદ્ધની અપ્રમાણસરની મિલકતની તપાસ જ્યારે શરૂ કરવામાં આવે છે ત્યારે ધારો કે ઘરમાંથી પૈસા કરોડો રૂપિયા કેશ મળી ગયા, એવા દસ્તાવેજો મળી ગયા, એ બધું થયા પછી એન્ટી કરપ્શન બ્યુરોની જે એક સિસ્ટમ છે એ સિસ્ટમ મુજબ એણે ડિસપ્રોપોર્શનેટ પ્રોપર્ટીની આખી ઇન્કવાયરી પૂરી કરવી પડે છે. જી. એ ઇન્કવાયરી ચેનલ થ્રુ ગવર્મેન્ટ સુધી જાય છે અને વિજિલન્સ કમિશનર અથવા તો એસીબીના ડાયરેક્ટર લેવલ સુધીની આ આખી તપાસનો અહેવાલ ગયા પછી મંજૂરી મળે કે આના સામે અપ્રમાણસરની દેખીતી આવકના સાધન કરતા અપ્રમાણસરની મિલકતનો ગુનો રજીસ્ટર કરો ત્યારે જ ગુનો દાખલ થાય છે. એ સિવાય અત્યારે એસીબીએ તપાસ ચાલુ કરી, જે ભ્રષ્ટ અધિકારીઓ સસ્પેન્ડ થયા છે એમના ઘરે તપાસ કરી, ઓફિસોમાં તપાસ કરી, એની મિલકત સંબંધી તપાસો ચાલુ છે. એ તપાસ અત્યારે પ્રાથમિક તપાસ કહેવાય અને આ તપાસની અંદર જ્યારે એસીબીને પૂરતા પુરાવા મળશે કે આ ગેરકાયદેસર અપ્રમાણસરની મિલકતમાંથી મેળવેલી એની આ મિલકત છે એવું જ્યારે એ રિપોર્ટ કરશે અને સરકાર મંજૂરી આપશે, સરકાર એટલે અમુક લેવલે ડાયરેક્ટર ઓફ એસીબી મંજૂરી આપી શકે છે, અમુક કક્ષાએ ધારો કે ક્લાસ 1 ઓફિસર છે તો ગવર્મેન્ટ સુધી મંજૂરી જાય છે અને એ પ્રક્રિયા વિજિલન્સ સુધી પણ જાય છે, તો એમાં તાત્કાલિક ગુનો દાખલ થઈ શકે એવું બનતું જ નથી. હવે બીજો મુદ્દો, ધારો કે ગુનો દાખલ થયો તો એની પછી જે પ્રાથમિક તપાસ થઈ છે એના સબળ પુરાવાઓ ભેગા કરવા પડે એસીબીએ અને એ પુરાવાઓ પછી ચાર્જશીટ કરે અને પછી ન્યાયની કોર્ટમાં આ બાબત જાય છે. પણ અપ્રમાણસરની મિલકત જો સ્થળ ઉપરથી મળી આવે તો એસીબી કબજે કરે છે અને સરકાર દાખલ થાય છે, સરકાર જમા પણ થઈ શકે છે. પણ માત્ર ડોક્યુમેન્ટ મળ્યા હોય તો એમાં નક્કી કરવું બહુ અઘરું છે અને એ પ્રોસિજર એટલી લાંબી છે કે એમાં લોકોને એમ લાગે કે હવે કઈ થવાનું જ નથી. એવું નથી. અપ્રમાણસરની મિલકતનો કેસ તૈયાર કરવા માટે એસીબી ઘણી બધી મહેનત કરવી પડે છે. ઓકે, ચાલો આવતીકાલે જયારે મળીશું ત્યારે એ વાતની પણ ચર્ચા કરીશું જો શક્ય હશે તો, કે આ અગ્નિકાંડમાં એ અગ્નિકાંડ થયા પછી જયારે ફાયર સેફટી એક્ટ લાગુ કરવાનું જયારે સરકારે હાઈકોર્ટમાં કહે છે ત્યારે માત્ર એક નાના એવા ધંધામાં પોતાનું રડી ખાતા એ લોકો ઉપર શું તવાઈ આવી છે ને એમનું દરદ શું છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનીશું. આવતીકાલે આ જ વિષય પર ફરી મળીશું.